નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો આજે આપણે પાછા ભેગા થયા છીએ કે ટાટ સેકન્ડરી જે મેથ સાયન્સના જે પ્રિપેરેશન કરે છે તેમના માટે ખાસ કરીને ટોપ 10 એક્ઝામ્પલો છે ને એ આજે આપણે જોવાના છે, બરાબર છે? આજના જે 10 દાખલાઓ છે એ તમારા મેરિટમાં કઈ રીતના આગળ વધવું એ તમને આઈડિયા અપાવશે ભાઈ. તો 10 દાખલા છે એ પ્રોપરલી સમજવાના છે અને સાથે સાથે ગણવાના પણ છે, બરાબર? આ રીતના આપણે કામ કરવાનું છે. આજે આપણે આમ જોઈએ તો આ 10મો લેક્ચર છે. અગાઉ પણ આવી રીતના આપણે 9 લેક્ચર કમ્પ્લીટ કરેલા છે. જેમને પણ નથી જોયેલા હજી સુધી એ એકવાર ખાસ મિત્રો જોઈ લેજો અને આ 10મો લેક્ચર પણ આખો કમ્પ્લીટલી જોઈ લેજો. આ બધા લેક્ચરની સોલ્યુશન પીડીએફ છે ને એ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરતા હોઈએ છીએ, બરાબર? નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે, એમાંથી પણ તમને આખી પીડીએફ છે એ મળી જશે સોલ્યુશન સાથેની. તો ખાસ તેમાં પણ જોડાઈ જાજો જેથી કરીને તમને રિવિઝન પણ ફટાફટ કરી શકો, બરાબર ને ભાઈ? તો ખાસ મિત્રો, આમ તો 16 ઓગસ્ટના આપણી મેન્સની એક્ઝામ છે ટાટ સેકન્ડરી માટેની, પણ કદાચ એવું હજી લાગે છે કે આ એક્ઝામ છે એ કદાચ એક્સટેન્ડ થઈ શકે, બરાબર? એટલે પ્રિપેરેશનમાં ક્યાંય પણ આપણે બાકી રાખવા નથી. કદાચ એક્સટેન્ડ ના થાય તોય ભલે અને થાય તોય ભલે. જો નહીં થાય તો તમારી પ્રિપેરેશન તો જોરદાર ચાલી જ રહી છે, અને જો થાય તો આપણને એક્સ્ટ્રા ટાઈમ મળવાનો છે ભાઈ, બરાબર ને? ક્યાંય અમુક ચેપ્ટરોની અંદર ક્યાંય કચાશ રહી ગઈ હોય તો એ તમે વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી શકશો, બરાબર છે? તો કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર આજના લેક્ચરની આપણે શરૂઆત કરી દઈએ છીએ ભાઈ. પણ ખાસ ચેનલ પર પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં હો ભાઈ. ચાલો શરૂઆત કરી દઈએ છીએ. વિડીયોને લાઈક પણ કરી દીધું છે, બહુ સરસ છે ભાઈ. ચાલો, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. ચાલો, અહીંયા લખેલું છે તમારું મેરિટ નક્કી કરશે આ 10 દાખલા. આટલું કરી લો. 10 દાખલા મતલબ ધોરણ 10 આધારિત તમને 10 દાખલાઓ જોવા મળશે કે જે મેથ્સની અંદર તમને પૂછાવા લાયક હશે. આપણે આમ તો ખાસ કરીને મેથ્સના જ અહીંયા લેક્ચરો ચાલે છે ભાઈ, બરાબર છે? તો મેથ્સમાં જે કાંઈ પણ આઈએમપી દાખલાઓ છે એ આપણે અહીંયા તમારી સામે મૂકીએ છીએ. આજે આ 10મો લેક્ચર છે, મતલબ દરેક લેક્ચરની અંદર આપણે 10 દાખલા જોઈએ છીએ. આ 10મો લેક્ચર છે એટલે 100 દાખલાઓ છે એ કમ્પ્લીટ થશે, બરાબર? આમ તમે જુઓ તો બધો સિલેબસ પણ કવર થઈ જશે ધીમે ધીમે કરી. શું કામ ખબર છે? કારણ કે આઈએમપી દાખલાઓ કરો તો એની અંદર કન્સેપ્ટ તો આવી જ જવાના છે, કન્સેપ્ટ 100% આવી જવાના છે, એટલે તમને એ પણ બેનિફિટ થવાનો છે. તો ખાસ પૂરેપૂરો લાભ લઈ લેજો ભાઈ. ચાલો નેક્સ્ટ શરૂઆત કરીએ. તો અહીંયા શું લખેલું છે ભાઈ? જુઓ ભાઈ, અહીં લખ્યું છે ટાટ સેકન્ડરી મેથ્સ લેખિત પરીક્ષા માટે ધોરણ 10ના નેક્સ્ટ મિક્સ આઈએમપી દાખલાઓ છે. તો એ આજે આપણે જોવાના છીએ. ગણતરી અને કુલ પ્રશ્નો આધારિત આપણે અહીંયા દાખલાઓ અત્યારે તમારી સામે રાખેલા છે. તો પહેલેથી છેલ્લે સુધી ગણજો ભાઈ. ચાલો શરૂઆત કરીએ છીએ ભાઈ, શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા દાખલા તરફ આગળ વધીએ ભાઈ. તો અહીંયા પહેલો દાખલો છે એ વાસ્તવિક સંખ્યાઓ આધારિત છે. પ્રકરણ 1, સાબિત કરો કે 7 × √5 એ અસમય સંખ્યા છે. તમે વાક્ય છે એ ઘણી વખત સાંભળેલું હશે કે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો ગુણાકાર છે એ હંમેશા અસમય સંખ્યા થાય છે. તો આ સ્ટેટમેન્ટને પ્રૂવ કરતો એક એક્ઝામ્પલ છે 7 × √5. હવે 7 છે એ સમય સંખ્યા છે અને √5 છે એ શું છે ભાઈ? અસમય સંખ્યા છે. તો બેનો ગુણાકાર અસમય સંખ્યા થશે. આમ તમને ખબર છે, વિધાન છે એ સાચું છે, પણ સાબિત કરવાનું છે. તો અહીં શું કરશો મિત્રો? તો આપણે ધારણા કરવાની. આવી પ્રકારના દાખલા જ્યારે સાબિત કરવાના આવે ને ત્યારે આપણે ધારણા છે ને ખોટી ધારણા કરવાની. સાબિત મતલબ ધારણા છે એ આપણે ખોટી લેવાની અને પછી વિરોધાભાસી કરશું કે આપણે જે ધાર્યું છે એ બધું ખોટું છે ભાઈ, સાચું તો આવડું આ છે, બરાબર? તમે આપ્યું એ જ સાચું છે ભાઈ, બરાબર? તો એ રીતના વિરોધાભાસથી આપણે કામ કરવાનું છે. તો જોઈએ, શરૂઆત કરીએ ભાઈ. હે ને? સૌથી પહેલા ધારો કે 7 √5 એ સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા હોય એટલે આપણે એના છેદમાં b સ્વરૂપે લખી શકીએ કે ન લખી શકીએ? a અને b પરસ્પર અવિભાજ્ય હોય અને b છે એ 0 ના હોય, બરાબર છે? તેવી રીતના લખી શકીએ. તેથી 7 × √5 = a ના છેદમાં b. a અને b પરસ્પર અવિભાજ્ય છે અને b ≠ 0 આવી રીતના હોય, બરાબર? તો આવી રીતના લખ્યું. હવે √5 છે ને એ એક બાજુ રાખી, બાકી બધું બીજી બાજુ લઈ લે, બરાબર? અવિભાજ્ય છે મતલબ a અને b છે એ તો પૂર્ણાંક જ હશે કોઈ પણ. રેડી? હવે આના ઉપરથી આપણે આવું લખી શકીએ. તેથી √5 બરાબર a ના છેદમાં 7 × √b.
હવે એ 7 × b આ બધી સંખ્યાઓ છે એ પૂર્ણાંક છે અને એનો ભાગાકાર પણ છે એ મિત્રો પૂર્ણાંકમાં જ આવે કે ન આવે? તમે જો અંશ છે એ પૂર્ણાંકમાં છે, છેદ છે એ પણ પૂર્ણાંકમાં છે, તો ભાગાકાર છે એ કેમાં આવશે ભાઈ? પૂર્ણાંકમાં જ આવે. સિમ્પલ છે ને યાર. પૂર્ણાંક ભાગ્યા પૂર્ણાંક ઇઝ ઇક્વલ ટુ પૂર્ણાંક. રેડી છે? તો આપણે અહીં લખશું ભાઈ, જુઓ a અને b પૂર્ણાંક સંખ્યાઓ છે, તેથી a ના છેદમાં 7b પણ પૂર્ણાંક સંખ્યા થાય. બરાબર, આટલું રેડી. હવે જો આ પૂર્ણાંક હોય તો બરાબર કરીને આ લખેલું છે એ પણ પૂર્ણાંક થશે ભાઈ. બરાબર, તો આ લખશું મિત્રો. તેથી √5 પણ પૂર્ણાંક થાય. બરાબર છે, પરંતુ આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ? √5 અસમય સંખ્યા છે. હા, પરંતુ વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. તેથી આપણી ધારણા ખોટી છે. વિરોધાભાસ થયું. બરાબર છે, વિરોધાભાસ થયું. તમે જોઈ શકો છો ભાઈ. બરાબર, આ બે ખોટું પડ્યું, બે સરખા નથી. રેડી? તેથી આપણી ધારણા ખોટી છે. હવે આપણી ધારણા ખોટી છે એનો મતલબ એવો કે આપણે ધાર્યું હતું શું? તો કે 7 √5 છે એ સમય સંખ્યા છે, પરંતુ વિરોધાભાસી થયું, મતલબ ધારણા ખોટી થઈ. તો એ હવે અસમય સંખ્યા જોઈએ, બીજી એકઈ સંખ્યા હોઈ શકે નહીં. તેથી 7 √5 અસમય સંખ્યા છે. તો આ સાબિત થઈ ગયું ભાઈ, અસમય સંખ્યા છે એવું સાબિત થઈ ગયું. બરાબર, તો આવી રીતના કોઈ પણ દાખલો સાબિત કરવાનો થાય ને ભાઈ, અસમય સંખ્યા, તો આ જ રીતના કામ કરવાનું થશે. બરાબર, √5 અસમય સંખ્યા છે, √2 અસમય સંખ્યા છે, √7 અસમય સંખ્યા છે. આવા પ્રકારના દાખલાઓ આપણે અગાઉના લેક્ચરોમાં પણ કર્યા છે અને મોસ્ટ આઈએમપી છે. બોર્ડમાં તો વારંવાર પૂછાય છે. તેનો મતલબ એવો થાય કે અહીંયા પણ તમારી જે પરીક્ષા છે ને એમની અંદર એ પૂછાવા લાયક બની શકે છે. તો એવા પ્રકારના દાખલાઓની પ્રિપેરેશન ખાસ કરી લેવાની, એટલે ક્યાંય વાંધો આવે નહીં. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. તો આ પહેલો દાખલો કમ્પ્લીટ થાય છે. બીજા દાખલા તરફ આગળ વધીએ. બીજો દાખલો શું કે છે અહીં તમે જુઓ ભાઈ. પ્રકરણ 2 આધારિત છે, બહુપદીઓ. બહુપદી જે ચેપ્ટર છે ને તેમને આધારિત આ દાખલો છે. શું કે છે ભાઈ? દ્વિઘાત એક બહુપદી આપેલી છે 4u² + 8u ના શૂન્ય મેળવો અને તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ કન્સેપ્ટ આધારિત એક્ઝામ્પલ છે એ 100% તમને છે ને એ જોવા મળે. બરાબર, ખાસ ધ્યાનમાં રાખવાનું છે. વ્યવસ્થિત ગણતા આવડવો જોઈએ, સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના લખવો એ. સૌથી પહેલા તો શૂન્ય મેળવવો છે ભાઈ, તો આને બરાબર આપણે 0 લઈ લેશું. તો શૂન્ય માટે જો 4u² + 8u બરાબર 0 થશે. આમાંથી 4u છે એ કોમન કાઢી નાખશું, એટલે શું થશે મિત્રો? u + 2 થશે, બરાબર 0 થશે. તો u બરાબર 0 અને u બરાબર -2. આ બે શૂન્ય થઈ ગયા. જનરલી એક્સના ટર્મમાં આપણને મળતા હોય, પણ યુના ટર્મમાં છે એટલે યુના ટર્મમાં મળ્યું. બરાબર છે. હવે આને આપણે એક આલ્ફા અને બીટા કહી દઈએ. હવે અહીં ધારી લઈએ કે આ શૂન્ય આલ્ફા છે 0 અને બીટા છે એ -2 છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ, તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ મેળવો. શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ મેળવવા માટે અહીં શું કરવું પડશે ભાઈ? ખબર છે તમને શું કરવાનું? તો પહેલા તો ઓરલી આપણે વિચારી લેવાનું કે આપણો જવાબ શું આવશે. અહીં તમે જોશો મિત્રો, એ શું છે? 4 છે, બી કેટલા છે? તો કે 8 છે, અને સી કેટલા છે? તો કે 0 છે. રેડી? યુ સ્ક્વેર જે છે એમનો સહગુણક જેમને આપણે એ વડે દર્શાવ્યો છે, યુ નો સહગુણક જેમને આપણે બી વડે દર્શાવ્યો છે, અને અચળ પદ જેમને આપણે સી વડે દર્શાવ્યો છે. રેડી છે? તો એ સાઈડમાં છે ને ફોર્મ્યુલા બેઝ આપણે કામ કરી નાખીએ. આલ્ફા + બીટા હોય તો એની ફોર્મ્યુલા શું છે? તમને બધાને ખબર જ હશે. ખબર છે ને ભાઈ? તો જો ન ખબર હોય તો પણ અહીં ધ્યાન આપો ને ખબર પડી જશે. -b/a. રેડી? હવે b/a એટલે કે -8/4. એટલે ફાઇનલી શું લખી શકો? -2. તો જ્યાં -2 હશે અહીંયા તમે આલ્ફા + બીટા લખી શકશો રિવર્સ સ્ટેપમાં. ક્લિયર છે? એ જ રીતના આલ્ફા × બીટા છે. આલ્ફા × બીટા એટલે કે c/a થશે. c/a અચળ પદ 0 છે, છેદમાં 4 એટલે આ 0 આવશે. તો 0 ની જગ્યાએ તમે આવું લખી શકશો, આલ્ફા × બીટા. ક્લિયર છે? તો આપણે ખાલી ટેમ્પરરી રફમાં કામ કરી લેવાનું. બરોબર છે? હવે નેક્સ્ટ અહીંયા શું કરવાનું છે? તો આપણે અહીંયા શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે.
તો હવે શૂન્યનો સરવાળો જો શૂન્યનો સરવાળો એટલે કે એક આલ્ફા છે ને એક બીટા, બે શૂન્ય છે તો બેનો સરવાળો કરવાનો. શૂન્ય કયો છે આપણી પાસે 0 પ્લસ -2 બરાબર છે. તો આનો સરવાળો કરશો એટલે -2 થશે બરાબર. તો -2 ને આપણે સહગુણક સુધી કઈ રીતના પહોંચાડવો? તો સહગુણક સુધી પહોંચાડવા માટે -2 ની સાથે તમે 4 વડે ગુણાકાર ભાગાકાર કરી નાખશો એટલે તમે ઇઝીલી પહોંચશો. જો તો ઉપર નીચે 4 વડે ગુણ્યા છે મેં. 8 એટલે b છે તો અહીં લખી શકશો મિત્રો -b/a. હવે b એટલે શું છે? તો કે આ u નો સહગુણક છે તો માઇનસ u નો સગુ છેદમાં u² નો સહગુ. સહગુ એટલે કે સહગુણક. ક્લિયર છે ભાઈ? તો અહીંયા અહીંથી શૂન્ય હતો અને અહીંયા સહગુણક મળ્યો, મતલબ એ બે વચ્ચેનો સંબંધ તમને ક્લિયર થયો હોય બરાબર. આ જ રીતના હજી એક સંબંધ મળશે આપણને, આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર, ચાલો શૂન્યનો ગુણાકાર કરવાનો છે. આલ્ફા ઇન્ટુ બીટા, આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે આલ્ફા છે એ 0 છે અને બીટા છે એ -2 છે. તો ફાઇનલી આપણને 0 મળ્યો. 0 ને તમે 4 વડે ભાગી શકો. 0 એટલે c છે અને 4 એટલે a છે બરાબર. અહીં તમે જોઈ શકો છો. હવે c એટલે કે અચળ પદ, અચળ પદ અને a એટલે u² નો સહગુણક, u² નો સહગુણક. હવે કેટલી વાર આપણે પ્રેક્ટિસ એટલી બધી અંધાધૂન કરી નાખી હોય ને કે આ u ની જગ્યાએ તમને x લખાઈ જાય બરાબર છે. તો એવી નાની નાની ઝીણી ઝીણી મિસ્ટેકો નથી કરવાની હો મારવાલા, નહીં કરવાની, નકર માર કપાય. અડધો અડધો કરીને તમારે જે બધા 90 ઉપરનો ટાર્ગેટ છે ને એ બધો 80 ની આસપાસ આવી જાય, ખબર નહીં પડે. આવી ઝીણી ઝીણી મિસ્ટેકો થાય. મેથ્સની અંદર ખાસ ધ્યાન રાખવું પડે. આવી નાની નાની મિસ્ટેકો છે ને ક્યાંય પહોંચાડી દે આપણને પાછળ, ધ્યાનમાં રાખજો બરાબર. બાકી જેમનો કન્ટેન્ટ સ્ટ્રોંગ છે એમને ક્યાંય વાંધો જ ન થવાનો. ખાસ વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરતી રહેવાની છે. સાયન્સ હોય કે મેથ્સ હોય, 9મું ધોરણ હોય કે 10મું ધોરણ હોય, બંને ધોરણના બે સબ્જેક્ટના વ્યવસ્થિત રીતે કન્ટેન્ટ સ્ટ્રોંગ હશે ને તમારું એટલે તમે 100% ફાઇનલ છો ભાઈ બરાબર. એટલે ખાસ યાદ રાખજો, પ્રિપેરેશન સ્ટ્રોંગ, ડેઇલી પ્રેક્ટિસ એટલી હાઈ લેવલની કરવાની છે કે જેથી કરીને બીજા કોઈ એવા શિક્ષક મિત્રો છે ને પ્રિપેરેશન જ ના કરી શકે બરાબર. એટલી પ્રિપેરેશન કરી નાખવાની એટલે ક્યાંય તમે અટકી ના શકો ભાઈ. ક્લિયર છે? તો એ ખાસ ધ્યાનમાં રાખજો. અને સાથે સાથે મિત્રો હજી પણ તમે વિડીયોને લાઇક નહીં કર્યું હોય જોઈ લો ને એકવાર. વિડીયોને લાઇક ના કર્યું તો વિડીયોને પ્લીઝ લાઇક કરી દો હે ને. મારો કોન્ફિડન્સ વધારવા માટે તમારે આ કરવાનું છે. તમને આ રીતના ફ્રીમાં આપણે કન્ટેન્ટ પ્રોવાઈડ કરતા હોય તો લાઇક પણ તમે ઇઝીલી આરામથી ફ્રીમાં કરી શકો છો. ચાલો નેક્સ્ટ ત્રીજો દાખલો જોઈએ મિત્રો. ત્રીજા દાખલામાં શું કહે છે જોઈએ. ત્રીજા દાખલાની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમને ખાલી એક આપણા કોર્સની માહિતી આપી દઉં છું ભાઈ. આપણા કોર્સની અંદર ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ મેન્સ માટે ખાસ અત્યારે ચાલી રહ્યો છે બરાબર છે. આમ જુઓ તો કન્સેપ્ટ આધારિત આખો કોર્સ છે. જેમને કન્સેપ્ટ સ્ટ્રોંગ કરવા છે એમના માટે આ કોર્સ છે બેસ્ટમાં બેસ્ટ બનવાનો છે. કોર્સ બેસ્ટમાં બેસ્ટ બનવાનો છે. બાકી પ્રેક્ટિસ 100% કરવી પડશે, એમાં કોઈ છુટકારો નથી ભાઈ બરાબર. એટલે જેમને કન્ટેન્ટ સ્ટ્રોંગ કરવું છે મેથ્સની અંદર ક્યાંય પણ તમને અટકાતા હોય તો આ તમારા માટે જ છે. ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો. ધોરણ 9-10નું ટોટલી ગણિતનો કન્સેપ્ટ સમજાવેલા છે. એક એક ચેપ્ટરના કન્સેપ્ટો તમને સમજાવેલા છે. કન્સેપ્ટની સમજૂતી, પ્રકરણ મુજબ MCQ અને દાખલા છે, વિડીયો લેક્ચરની નોટ્સ છે. દરેક લેક્ચરો જેટલા પણ લીધેલા છે કન્સેપ્ટના વિડીયો એ બધાની લેક્ચર નોટ્સ પણ મૂકેલી છે. જ્યાં જરૂર પડે અહીંયા એક્ઝામ્પલો પણ આપણે સોલ્વ કરાવેલા છે. રેડી છે? સૂત્ર માટે અલગથી આપણે નોટ્સ મૂકેલી છે. બહુ પ્રીમિયમ લેવલની નોટ્સ મૂકેલી છે કે જેની મદદથી તમે ડેઇલી બેઝ રિવિઝન કરશો ને તો ફોર્મ્યુલા પણ મગજમાં રહી જશે. કેટલાય એવા શિક્ષક મિત્રો હશે કે સાયન્સમાં સ્ટ્રોંગ હશે પણ મેથ્સમાં છટકબારી કરતા હશે તો એ છટકબારી નથી કરવાની ભાઈ. આનો પૂરેપૂરો લાભ લેજો. 100% તમારામાં ઇમ્પ્રુવમેન્ટ આવશે એ 100% ગેરંટી છે ભાઈ બરાબર છે. MCQ પ્રેક્ટિસ શીટ છે ભાઈ બરાબર. જરૂર પડી અહીંયા તમે પ્રેક્ટિસ કરવી હોય તો પ્રેક્ટિસ શીટમાં મૂકેલી છે. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. ઘણા બધાના વોટ્સઅપના માધ્યમથી આપણે ડાઉટ સોલ્વ કરાવતા હોઈએ છીએ બરાબર. તો એ ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. ક્યાંય પણ નાની મોટી મિસ્ટેકો તમને લાગતી હોય, ક્યાંય સમજવામાં તકલીફ પડતી હોય તો વોટ્સઅપમાં બિંદાસ તમે કહી શકો છો. ક્લિયર? તો આ બધી સુવિધાઓ છે એ આપણે પ્રોવાઈડ કરી છે કોર્સની અંદર. આ સિવાય અત્યારે એક એક્સ્ટ્રા વસ્તુ પણ એડ કરી દીધી છે મેન્સ આધારિત. પ્રિલિમ્સ આધારિત તો આપણે ટેસ્ટ સિરીઝ મૂકેલી હતી બરાબર, જેના લીધે ઘણા બધા શિક્ષક મિત્રોના મેસેજ આવેલા છે કે સાહેબ તમારી ટેસ્ટ સિરીઝ જે છે ને અમને ભૂકા કઢાવી દીધા બરાબર. તો એવી જ રીતના આ કોર્સની અંદર હવે આપણે મોડેલ પેપર પણ મૂકીએ છીએ ભાઈ. મોડેલ પેપર પણ મૂકેલા છે તો એનો પણ તમે ઉપયોગ કરી શકશો ભાઈ. મોડેલ પેપર છે એ અત્યારે 8 મોડેલ પેપર મૂકેલા છે. 10 મોડેલ પેપર તમને 100% મળશે.
8 મોડેલ પેપર મુકાઈ ગયા છે, હજી 2 મોડેલ પેપર અત્યારે પેન્ડિંગ છે, એનું કામ ચાલુ છે ભાઈ, બરાબર. તો એમનો પણ તમે લાભ લઈ શકશો પૂરેપૂરો. આ કોર્સની અંદર ફ્રીમાં મળશે, બરાબર છે. એમાં મેથ્સ આવશે, સાયન્સ આવશે, વિષય પદ્ધતિ આવશે, પ્યોરલી બ્લુ પ્રિન્ટ આધારિત. 5 માર્કના હોય, 4 માર્કના પ્રશ્નો હોય, 2 માર્કના પ્રશ્નો હોય કે હેતુલક્ષી પ્રશ્નો હોય. જે 100 માર્કનું પાર્ટ 2 એટલે કે પેપર 2 તમારું જે હશે એ આધારિત જ તમને આખા મોડેલ પેપરો જોવા મળશે ભાઈ, બરાબર છે. અને આ બધી વસ્તુ છે ને મિત્રો માત્ર ને માત્ર 3 મહિના માટે તમે પરચેસ કરો છો તો 799 રૂપિયા તમારે પે કરી અને આનો પૂરેપૂરો ઉપયોગ કરી શકશો, બરાબર છે. 6 મહિના માટે તમારે લાભ લેવો હોય તો 1199 રૂપિયામાં તમે પૂરેપૂરો ઉપયોગ કરી શકશો. બે કોર્સની અંદર ટોટલી વસ્તુ સેમ ટુ સેમ છે, ઓનલી વેલિડિટી છે એ અલગ અલગ છે. 3 મહિના માટે છે, 6 મહિના માટે છે. ઘણા બધા શિક્ષક મિત્રો 6 મહિનાથી જોડાયેલા છે, બરાબર. અમુકને એક્સપાયર પણ કોર્સ થઈ ગયા છે અને પાછા રિન્યૂ પણ કરે છે, બરાબર છે. તો એ પણ એમના માટે બેનિફિટ જ છે, કારણ કે એમને સંતોષકારક કામ મળ્યું હશે ત્યારે જ પાછા રિન્યૂ કરતા હશે ને ભાઈ. તો તમે પણ જો મેથ્સની અંદર ક્યાંય પણ અટવાઓ છો તો આ તમારા માટે બિંદાસ ઉપયોગ કરી શકો છો. ગેરેન્ટેડ તમને ઇમ્પ્રુવમેન્ટ મળશે, એની 100% જવાબદારી છે ભાઈ. આના માટે તમારે એન્ડ્રોઈડ એપ્લિકેશન હોય કે એપલની અંદર તમારે એપ્લિકેશન iOS એપ્લિકેશન હોય તો આપણે સુવિધા ઉપલબ્ધ કરાવેલી છે. તો ખાસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરજો, મેથ વિથ કેટી સર. એમની અંદર આખા કોર્સ જોવા મળશે, ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ. વધારે માહિતી માટે 8460177022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે ભાઈ? તો ક્યાંય મૂંઝાતા નહીં, આજે જ લાભ લઈ લેજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. ત્રીજા દાખલા તરફ આગળ વધીએ. શું કહે છે? એક હોસ્ટેલના વિદ્યાર્થીઓનું ભોજન ખર્ચ અંશતઃ અચળ, ભોજન ખર્ચ છે એ ફિક્સ છે, અને અંશતઃ વિદ્યાર્થીએ જેટલા દિવસ ભોજન લીધેલું હોય તે દિવસોની સંખ્યાના પ્રમાણમાં હોય છે. મતલબ એક ફિક્સ ભાડું છે કે તમે જમો તોય ભલે, ન જમો તોય ભલે, આટલું જ તમારે દેવાનું થશે. પછી જેટલા દિવસો જમો છો એનો તમને પાછો અલગથી ચાર્જ દેવાનો થશે, બરાબર છે. તો નેક્સ્ટ 2 પ્રકારના વિદ્યાર્થીઓ છે, એક વિદ્યાર્થી એ અને એક વિદ્યાર્થી બી. વિદ્યાર્થી એ છે એ 20 દિવસ ભોજન લે છે, 20 દિવસ ભોજન લે છે અને ભોજન ખર્ચ 1000 રૂપિયા ચૂકવી દે છે. વિદ્યાર્થી બી છે એ 26 દિવસ છે એ ભોજન લે છે અને 1180 રૂપિયા ચૂકવે છે. બેની ચૂકવણી અલગ અલગ છે કારણ કે દિવસો પણ અલગ અલગ છે. તો નિશ્ચિત દૈનિક ખર્ચ અને દૈનિક ભોજન ખર્ચ આ બે મેળવવાનું છે, બરાબર છે. તો અહીંયા તમને ખબર પડી ગઈ હશે કે દ્વિચલ સુરેખ સમીકરણ બનવાના છે, 2 બનશે અને એમના આપણે ઉકેલ મેળવવાના છે. પણ ધારણા કઈ રીતના કરવી એ ઇમ્પોર્ટન્ટ હોય ભાઈ, બરાબર. તો નિશ્ચિત અહીંયા દૈનિક ખર્ચ છે એમને આપણે એક્સ કહી દઈએ, રૂપિયા એક્સ. નિશ્ચિત દૈનિક ખર્ચ બરાબર રૂપિયા એક્સ અને દૈનિક ભોજન ખર્ચ, દૈનિક ભોજન ખર્ચ રૂપિયા વાય. રેડી છે? ચાલો, તો આ રીતના થઈ ગયું. હવે જે આપણે શરત આપી છે એ શરત આધારિત હું ડાયરેક્ટ સમીકરણ બનાવીશ, બરાબર છે ને. એક્સ રૂપિયા તો લાગવાના જ છે, પણ જો તમે કાંઈક જમો છો તો એ જમવાને આધારિત તમારો ડેઇલી ખર્ચ એ લાગતો હશે, ભોજન ખર્ચ. તો એ કેટલો છે? આપણે વાય રૂપિયા છે. હવે વિદ્યાર્થી એ છે એ 20 દિવસ ભોજન લે તો એનો 20 દિવસનો જે ભોજન ખર્ચ છે એ તો લાગવાનો છે, 20 વાય. એક દિવસ માટે વાય રૂપિયા તો 20 દિવસ માટે 20 વાય રૂપિયા થશે અને એમાં x રૂપિયા છે એડ થશે શેના? તો કે નિશ્ચિત ખર્ચના, બરાબર છે. તો એને ધ્યાનમાં રાખી પહેલું સમીકરણ બનશે તમારું x પ્લસ 20y બરાબર કેટલા રૂપિયા ચૂકવે છે ભાઈ? 1000 રૂપિયા ચૂકવે છે. મતલબ નિશ્ચિત ખર્ચ વત્તા 20 દિવસનું ભોજન એ બે મળીને 1000 રૂપિયા થાય છે એ વિદ્યાર્થીના. આ જ રીતના વિદ્યાર્થી બી માટે શું થાય છે? તો કે x રૂપિયા નિશ્ચિત છે, 26 દિવસનું ભોજન લે છે તો અહીં 26y અને ટોટલ રૂપિયા 1180 રૂપિયા ચૂકવે છે, બરાબર છે. આ સમીકરણ 1 થઈ ગયું, આ સમીકરણ 2 થઈ ગયું. તો આ 2 સમીકરણ થઈ ગયા, બરાબર છે. તો આ 2 સમીકરણ આપણે શું કરવાનું છે ભાઈ? ઉકેલવાના છે, ઉકેલવાના છે. રેડી? તેમને આપણે ઉકેલવાની ટ્રાય કરી જુઓ ભાઈ. અહીંયા ઉકેલ મેળવીએ. બીજું માઇનસ પેલું કશું આપણે x અને y બંને ગોતવાના છે. સમીકરણ 2 માઇનસ સમીકરણ 1. આ બાજુ આને માઇનસ આ કરશો એટલે x માઇનસ x એટલે 0 થઈ જશે. 26 માઇનસ 20 એટલે 6y થશે બરાબર. 1180 માઇનસ 1000 કરશો એટલે 180 થશે, બરાબર. એટલે y બરાબર કેટલા આવ્યા મિત્રો? 180 ભાગ્યા 6, 180 ભાગ્યા 6 એટલે y બરાબર 30 રૂપિયા. દૈનિક ખર્ચ કેટલો છે ભાઈ? દૈનિક ભોજન ખર્ચ 30 રૂપિયા છે. એને સમીકરણ 1 માં અથવા તો સમીકરણ 2 માં તમે મૂકી શકો છો. તો આપણે સમીકરણ 1 માં મૂકીએ. જો ભાઈ સમીકરણ 1 પરથી x પ્લસ
20 વાયની જગ્યાએ કેટલા મૂકશું મિત્રો? 30 રૂપિયા. બરાબર, 1000 રૂપિયા ટોટલ ચૂકવા હતા. બરાબર છે. નિશ્ચિત ખર્ચ કેટલો છે એ આપણે ગોતવા નીકળ્યા છીએ ભાઈ. x બરાબર 3 દુ 6. આ તમે જોશો 600 રૂપિયા છે તો 1000 માઇનસ 600 એટલે કે x બરાબર કેટલા થશે મિત્રો? 400 રૂપિયા. 3 દુ 6 બરાબર ને, આ રીતના થશે. 400 રૂપિયા છે નિશ્ચિત ખર્ચ છે. હવે તમારામાં મૂકવો તો મૂકી શકો છો. 400 અને 26 તેરી 25 તેરી 75 26 તેરી 780 બરાબર. 780 વત્તા 400 એટલે 1180 થઈ ગયા. તો એ વેરીફાઈ થઈ ગયું ભાઈ. બરાબર. તો અહીં તમારે છેલ્લે ફાઇનલી વાક્ય લખવું તો લખી શકો કે ભાઈ નિશ્ચિત દૈનિક ખર્ચ છે. નિશ્ચિત ખર્ચ કેટલો છે? ₹400. અને દૈનિક ભોજન ખર્ચ છે ભાઈ, દૈનિક ભોજન ખર્ચ એ કેટલો છે ભાઈ? ₹30 નો છે. બરાબર. તો આ રીતના આપણે આખું કામ કરવાનું થાય. મતલબ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉપયોગ કરીને ગોતવાનું થાય. આવા પ્રકારના દાખલાઓ છે ને પરીક્ષામાં પૂછાવાના છે. શું કામ? કારણ કે 9મા ધોરણમાં આવે, 10મા ધોરણમાં આવે. તો બે કન્સેપ્ટને આવરી લેતું, મતલબ બે ધોરણને આવરી લેતો દાખલો છે એટલે પૂછાવાના ચાન્સીસ હાઈ થઈ જાય. બરાબર. એટલે એ ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો નેક્સ્ટ ચોથો દાખલો જોઈએ મિત્રો. ચોથા દાખલામાં શું કહે છે? ચોથા દાખલાની અંદર તમને કીધેલું છે ભાઈ, એક લંબચોરસ છે. એક લંબચોરસ ખેતરના વિકર્ણનું માપ તેની નાની બાજુના માપથી 60 મીટર વધુ છે. જો મોટી બાજુ નાની બાજુ કરતાં 30 મીટર વધુ હોય તો ખેતરની બાજુઓના માપ મેળવો. હવે ખેતર છે એ લંબચોરસ આકારનું છે, તો એ લંબચોરસ એક ખેતર ડ્રો કરું છું. જુઓ ભાઈ, આ નાની બાજુ x છે, આ વિકર્ણ છે. વિકર્ણ છે આ વિકર્ણ. બરાબર. એ કેટલો છે? તો કે નાની બાજુ જે છે ને એના કરતાં 60 મીટર વધુ છે, તો આ x + 60 થશે. બરાબર. અને મોટી બાજુ છે એ નાની બાજુ કરતાં 30 મીટર વધુ છે, તો નાની બાજુનું માપ x લીધું છે, તો x + 30 આ થઈ જશે. બરાબર. તો આ a, આ b, આ c અને d લંબચોરસ હોય એટલે 90 નો ખૂણો હોય ભાઈ. બરાબર છે. તો અહીંયા ધારણા આપણે કરી નાખશું. જો ભાઈ, ધારો કે નાની બાજુનું માપ બરાબર x મીટર. નાની બાજુનું માપ મળી જાય એટલે બધાય માપ મળશે. મોટી બાજુનું માપ એ કેટલું છે? તો કે નાની બાજુમાં 30 જેટલું વધારે છે. તો નાની બાજુનું માપ x છે, તો એમાં 30 ઉમેરશો એટલે x + 30 મીટર થશે. વિકર્ણનું માપ મળી જશે. વિકર્ણનું માપ બરાબર કેટલું છે? તો કે x + 60 છે. બરાબર છે. તો આ રીતના છે ભાઈ આખે આખું. હવે અહીંયા શું કરશું? તો કે અહીંયા x ગોતવો છે, બધી બાજુના માપ ગોતવા છે, તો x તો ગોતવું જ પડશે. તો અહીં તમે જોઈ શકો છો પાયથાગોરસ લાગે. બરાબર. પાયથાગોરસ લાગે તો અહીં લગાવશું ભાઈ ab² + bc² બરાબર ac². આવું થશે. પાયથાગોરસ ખીચામાં જ રાખવાના ભાઈ. પાયથાગોરસ ભાઈ ખીચામાં જ રાખવાનું, ગમે ત્યારે ઉપયોગમાં આવે. હા, ધ્યાનમાં રાખવાનું. ચાલો હવે a b એટલે શું છે? તો કે x + 30 m² વત્તા bc એટલે x² અને ac એટલે x + 60². બસ આનું સાદુરૂપ આપી દો એટલે આપણું કામ થઈ જશે. અવયવ પડી x² 3 દુ 6 એટલે કે 60x + 900 + x² બરાબર x² + 6 દુ 12 120x + 3600. રેડી છે? આ રીતના આવશે. નેક્સ્ટ અહીં એકવાર x² ઉડી જશે. બરાબર. બાકી બધું આ બાજુ ખેંચી લઈ. આ બાજુ આ x² 120 આ બાજુ આવશે એટલે માઇનસ થશે. 60x માંથી 120 ને બાદ કરશો એટલે -60x થશે. 900 છે એમાંથી 3600 બાદ કરશો એટલે કેટલા આવશે મિત્રો? 2700 આવશે. માઇનસમાં 2700 બરાબર 0. ચાલો આના અવયવ પાડવાના છે. 2700 ના ભાગ પાડો, બાદબાકી કરતા 6 આવે. 2700 ના ભાગ પાડો, બાદબાકી કરતા 60 આવે એમ ટૂંકમાં. બરાબર ને? 9 તેરી 27 એટલે 9 માંથી 3 જાય તો 6. પાછળ મીંડું 90 30 થશે ભાઈ. બરાબર છે. તો x - 90 અને x + 30 બરાબર 0 થશે. 2700 ના ભાગ પાડ્યા, બાદબાકી કરતા 60 એટલે 90 × 30 કરો એટલે 27 થશે. 90 માંથી 30 બાદ કરો એટલે 60 થશે. રેડી છે ભાઈ? તો અહીં x બરાબર છે એ 90 આવશે. આ ફાઇનલ જવાબ થશે. અને x બરાબર છે -30, તો બાજુનું માપ ક્યારેય માઇનસમાં હોય નહીં, તો આ ખોટું થઈ ગયું. ક્લિયર છે ભાઈ? તો હવે બધી બાજુના માપ મળી ગયા ભાઈ. નાની બાજુનું માપ x છે, મોટી બાજુનું માપ એ પ્રમાણે લખતા જાય. જો તો અહીં લખી નાખી નાની બાજુનું માપ
નાની બાજુનું માપ 90 મીટર છે, બરોબર. મોટી બાજુનું માપ બરાબર 90 પ્લસ 30 એટલે કે 120 મીટર છે. નેક્સ્ટ વિકર્ણનું માપ બરાબર 90 પ્લસ 60 એટલે કે 150 મીટર છે. તો બધી બાજુના માપ આપણને મળી ગયા છે. ક્લિયર છે ભાઈ? તો આ રીતના ખાસ વ્યવસ્થિત કન્સેપ્ટ ક્લિયર હશે ને એટલે ક્યાંય વાંધો આવવાનો નથી, બરોબર છે. તો આ રીતના ખાસ પ્રિપેરેશન કરી નાખવાની. પણ હજી તમે વિડીયોને લાઇક ના કર્યું હોય તો લાઇક કરી દેવાનું હો ભાઈ, ઠોકો લાઇક, હે ને ભાઈ, લાઇક ઠોકી દો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. નેક્સ્ટ એક્ઝામ્પલ શું કહે છે આપણને? સમાંતર શ્રેણીનો દાખલો છે ભાઈ. 3, 15, 27, 39 ડોટ 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 નું કયું પદ 54માં પદ કરતાં 132 વધુ હશે? આવી રીતના જ્યારે તમને સમાંતર શ્રેણીમાં વાત કરી ને કે કયું પદ, બરોબર, બીજા સાથે કમ્પેરિઝન કર્યું, જે કાંઈ પણ કરાવ્યું, તમારે એટલું જ કામ કરવાનું કે ધારો કે એનમું પદ છે ને એ આ છે, બરાબર. તો અહીંયા સમાંતર શ્રેણી છે એ આપણને કહી દીધું છે ભાઈ. એટલે અહીંયા છે ને આપણી પાસે એ બરાબર કેટલા છે ભાઈ? 3 છે. પ્રથમ પદ તો જોશે. સામાન્ય તફાવત છે એ કેટલો થશે મિત્રો? બીજું માઇનસ પહેલું કરવાનું, આ ભૂલવાનું નહીં. 15 માંથી 3 જાય તો કેટલા આવશે ભાઈ? 12 આવશે, હે ને ભાઈ? હે. નેક્સ્ટ ધારો કે an બરાબર nમું પદ 54માં પદ કરતા 132 વધુ છે. રેડી? આવી રીતના છે. બસ સૂત્ર મૂકો, કામ પૂરું કરો ભાઈ. an એટલે a પ્લસ n માઇનસ 1d અને 54મું પદ એટલે a પ્લસ 53d, એક ઓછો d, a પ્લસ 53d અને પ્લસ 132. રેડી છે ભાઈ? અહીંયા એ તો કટ થઈ જશે, સિમ્પલ. અહીંયા તમે જોશો સાદુરૂપ આપશો એટલે nd, d ની કિંમત કેટલી છે ભાઈ? 12 છે. તો અહીંયા 12n થઈ જશે. આ d ની કિંમત 12 છે હો, d બરાબર 12. અહીં મૂકી દઉં છું. તો 12n માઇનસ 12 બરાબર 53 ગુણ્યા 12 પ્લસ 132. બસ આનું સાદુરૂપ આપવાનું છે. આ 12 ઓલી બાજુ જશે એટલે પ્લસમાં થઈ જશે. પહેલાં તો તમે જોશો તો બધા 12 ગુણાકારમાં છે. જો મજા આવે એવું છે. અહીંયા 12 ગુણ્યા 11 છે અને પ્લસ 12. રેડી? આવી રીતના છે. આ માઇનસ 12 ઓલી બાજુ ગયા. હવે 12 વડે ભાગી નાખશો એટલે આપણું n રેડી થઈ ગયું. જો ભાઈ આ 53 પ્લસ 11 પ્લસ 1. રેડી? તો n બરાબર આમાં 64 ને 65. 65મું પદ છે ને, 65મું પદ એ 54માં પદ કરતાં 132 વધુ છે. 65મું પદ જે છે એ 54માં પદ કરતાં 132 વધુ છે. એવું અહીંયા ફાઇનલ થઈ ગયું, બરોબર છે. તો આ રીતના આપણે આખું કેલ્ક્યુલેશન કરવાનું હોય. કઈ રીતના એઝ્યુમ કરવું એ જ મેઇન ઇમ્પોર્ટન્ટ હોય. બાકી થોડોક કન્સેપ્ટ આવડતો એટલે સ્ટેપ બાય સ્ટેપ ચાલી શકો. સમાંતર શ્રેણી જેમને ખબર જ નથી એ બહુ પસ્તાશે ભાઈ. સમાંતર શ્રેણીનો દાખલો છે એ પરીક્ષામાં છે ને છે જ. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ છઠ્ઠો દાખલો જોશું ભાઈ. છઠ્ઠા દાખલામાં શું કહે છે ભાઈ? છઠ્ઠા દાખલાની અંદર ચકાસવાનું છે કે જે આ 3 શિરોબિંદુઓ છે ને એ સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે ભાઈ. ખાસ યાદ રાખજો, એ પ્યોરલી અંતરસૂત્ર ઉપર આધારિત છે. આ a છે, આ b છે, આ c છે. સમદ્રી બાજુ ત્રિકોણ એટલે કોઈ પણ બે બાજુના માપ સમાન હશે. કોઈ પણ બે બાજુના માપ સમાન હોય. કોઈ પણ બે બાજુના માપ કેવા હોય મિત્રો? સમાન હોય. બરોબર છે ને? હે, એ જ રીતના કામ કરવાનું છે. તો અંતરસૂત્ર મારવાનું, બરોબર. બધા a b વચ્ચેનું અંતરસૂત્ર મારશું. જો આ a b વચ્ચે અહીંયા સ્ક્વેર રાખશું, પછી છેલ્લે વર્ગમૂળ લઈ લેશું. અંતરસૂત્ર કઈ રીતના યુઝ કરવું? તો x યામના તફાવતનો સ્ક્વેર વત્તા y યામના તફાવતનો સ્ક્વેર. સામે તો આપણે વર્ગ રાખ્યો જ હશે, તો અહીં વર્ગ રાખ્યો છે, બરોબર છે. તો આ બે જે છે ને એમના x યામના તફાવતનો સ્ક્વેર, તો 5 માઇનસ 6 એમનો સ્ક્વેર વત્તા y યામના તફાવતનો સ્ક્વેર. y યામ એટલે અહીં -2 છે અને અહીં 4 છે, વચ્ચે માઇનસ નિશાની, એનો સ્ક્વેર. આવી રીતના કરશો કોઈ દી મિસ્ટેક નહીં થાય ભાઈ. ક્લિયર? ચાલો 5 માંથી 6 બાદ કરશો એટલે -1 થશે, -1નો સ્ક્વેર એટલે +1 થશે. -2 અને -4 -6 થશે, એમનો સ્ક્વેર કરશો એટલે 36 થશે. તો અહીંયા કેટલા થયા મિત્રો? 37 થયા. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે AB બરાબર શું આવ્યું? √37 આવ્યું. બરાબર છે? આ √37 મળ્યું. જોજો ભાઈ, આ AB સ્ક્વેર હતો, આ AB થઈ ગયું છે.
નેક્સ્ટ હવે બીસી ગોતીએ છીએ, તો અહીં બીસી સ્ક્વેર કરશું, આને માઇનસ આ તો એ 6 અને 7 આ એમનો સ્ક્વેર વચ્ચે માઇનસ નિશાની પ્લસ 4 અને -2 એમનો સ્ક્વેર વચ્ચે માઇનસ નિશાની, બરોબર છે. આવી રીતના કરવાનું છે. હવે 6 માંથી 7 જાય તો -1 નો સ્ક્વેર એટલે +1 થશે, માઇનસ માઇનસ પ્લસ 4 ને 2 6 6 નો સ્ક્વેર 36 થશે. મિત્રો અહીંયા પણ 37 આવ્યા, તો આ બે જવાબ સરખા આવ્યા એનો મતલબ એવો કે સમદ્રી બાજુ ત્રિકોણ થઈ ગયો. નહીં, નથી થયો. હજી ત્રીજી બાજુનું માપ ગોતવાનું, પછી નક્કી કરવાનું. 3 3 બાજુનું માપ સરખા આવી જાય તો હલવાઈ જાય ને ભાઈ, તો એ ધ્યાન રાખવાનું. ચાલો નેક્સ્ટ, તો અહીંયા શું થઈ ગયું ભાઈ, બીસી બરાબર પણ કેટલું થઈ ગયું, √37 થઈ ગયા. ચાલો નેક્સ્ટ, હવે એસી ગોતવાનું છે, તો એસી સ્ક્વેર બરાબર આ અને આ 5 અહીંયા 7 એમનો સ્ક્વેર વચ્ચે માઇનસ નિશાની પ્લસ -2 અને -2 અને માઇનસ નિશાની વચ્ચે, બરાબર છે ભાઈ. ચાલો -2 નો સ્ક્વેર 4 થશે, -2 માંથી -2 બાદ કરશો ધોરું થઈ જશે એટલે કે 0, 0 નો સ્ક્વેર 0 થશે એટલે 4 આવ્યું. ચાલો અહીંયા આપણને થોડુંક સંતોષકારક જવાબ મળી ગયો છે કે ભાઈ એસી બરાબર કેટલા આવશે, તો કે 2 થશે, બરાબર છે. તો ફાઇનલી આપણે એવું લખી શકશું ભાઈ, શું લખી શકશું કે ભાઈ અહીં AB બરાબર BC નોટ ઇક્વલ ટુ AC, તેથી શિરોબિંદુ જે છે એ સમદ્રી બાજુ ત્રિકોણના છે, સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે, સમદ્રી બાજુ, બરાબર છે. તો એટલું અત્યારે લખી નાખું છું, તમે સમજી જાજો કે ભાઈ આ જે શિરોબિંદુઓ છે એ કયા ત્રિકોણના છે, તો કે સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો એ એક ખાસ ધ્યાનમાં રાખવાનું, બરાબર. આ રીતના તમારે વ્યવસ્થિત રીતે કેલ્ક્યુલેશન કરી નાખવાનું એટલે કંઈ વાંધો આવશે નહીં. તો આની અંદર એક અંતર સૂત્ર અને એક વિભાજન સૂત્ર છે, બે વ્યવસ્થિત રીતે આવડતા હોય એટલે આ ચેપ્ટર ટાકલા જેવું થઈ જાય. પાછું આ 9માં આવે યામ ભૂમિતિ, 10માં આવે યામ ભૂમિતિ, તો ધ્યાન રાખવાનું, કનેક્શન વાળા ચેપ્ટર કહેવાય. ચાલો નેક્સ્ટ, 7મો દાખલો જોઈએ મિત્રો. 7મા દાખલામાં શું કહે છે, તો એ 7મા દાખલાની અંદર ત્રિકોણમિતિ છે, અને ત્રિકોણમિતિ આવે એટલે વિદ્યાર્થીઓ આમ થોડીક ગભરાટ લેવા માંડે. કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી યાર, તમને સૂત્ર આવડે ને એટલે કાંઈ ઘટે નહીં, વારંવાર પ્રેક્ટિસ કરવી પડે તો સૂત્ર આવડે, બરાબર ને. એટલે ફોર્મ્યુલા બુકનો ઉપયોગ કરતો રહેવાનો એટલે વાંધો ન આવે. ચાલો LHS થી RHS તરફ આપણે આગળ વધવાનું છે ભાઈ, તો જોઈએ. LHS પહેલાં ઉપાડીએ, સેક છે અને સાઇન કોસમાં જવું છે ભાઈ, તો આને તો પહેલાં સાઇન કોસમાં ફેરવી દેવાય, મતલબ જેમાં ફરતો હોય એમાં. LHS છે 1 પ્લસ sec a છેદમાં sec a, રેડી. સેક એટલે શું થાય, 1/cos થશે, બરાબર. કેટલી વાર એવું હોય કે LHS થી આપણે આગળ વધીએ છીએ પણ RHS સુધી નથી પહોંચતા, તો LHS ને અટકાવી દો, RHS ને થોડુંક ઉચારો, બરાબર. આમ ટૂંકમાં મારી મોચડો, જે કાંઈ પણ ફોર્મ્યુલા લાગુ પડતું હોય લગાડો એટલે બે ભેગા થઈ જશે એક સમય, બરાબર. એટલે સાબિતીના દાખલામાં એક જ ફાયદો છે બહુ, આ 1/cos થઈ ગયું, cos a છેદમાં 1/છેદમાં cos a થઈ ગયું, બરાબર. હવે LCM લઈ લો ભાઈ, LCM લેશો એટલે cos × 1 એટલે cos a થશે પ્લસ 1 ડિવિઝનમાં cos a 1/છેદમાં cos a, બરાબર. આ બે તો કટ થઈ ગયા, તમે જોઈ શકો છો, આ બે કટ થઈ ગયા, બરાબર. હવે વધ્યું શું, તો કે છેદમાં તો 1 વધ્યા, ઉપર 1 + cos a વધ્યું, 1 + cos a. સાહેબ આવો તો કંઈ જવાબ નથી આવડતું, તો આને વિધિ કરો, આનું સાદરૂપ આપો એટલે આવી જશે. અથવા અહીંયા કરણી લ્યો ભાઈ, કરણી એટલે અનુબંધ અવયવ વડે ગુણ, વચ્ચે પ્લસ છે તો માઇનસ વડે ગુણ, બરાબર છે. તો અહીંયા તમે જો બે પ્રકારની અલગ અલગ ફોર્મ્યુલાનો યુઝ થયો, એક નિત્યસમનો ઉપયોગ થઈ રહ્યો છે હવે ટૂંક સમયની અંદર, અને અહીંયા સેક એટલે 1/cos, કોનું વ્યસ્ત છે એ પણ ખબર હોવી જોઈએ. ક્લિયર. એકવાર પ્લસ વાળું એકવાર માઇનસ વાળું એટલે પહેલાનો સ્ક્વેર માઇનસ બીજાનો સ્ક્વેર, આવું થાય. નીચે 1 - cos a, તો નીચેનું તો આવી ગયું, ઉપરનું ઘટે છે, તો 1 - cos સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર થાય. શું કામ, કારણ કે સાઇન સ્ક્વેર a વત્તા cos સ્ક્વેર a બરાબર 1 થાય, બરાબર. આમાંથી તમે સાઇન સ્ક્વેરને કરતા બનાવો, આ cos સ્ક્વેર પ્લસમાં સામે જાય તો માઇનસ થઈ જાય, તો 1 - cos સ્ક્વેર એટલે શું થઈ જાય ભાઈ, સાઇન સ્ક્વેર થઈ જાય, બરાબર છે. તો ઉપર સાઇન સ્ક્વેર લખી નાખશું, નીચે 1 - cos a લખી નાખશું, એટલે આપણું RHS થઈ ગયું, રેડી છે. તો આ રીતના ત્રિકોણમિતિના દાખલામાં સાદુરૂપ આપવાનું હોય, કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર, સૂત્ર આવડતા હોય એટલે હબોળવા જ મનવાનું છે, કાંઈ ઘટવા નહીં દેવાનું ભાઈ. વિડીયોને લાઇક કરી દેજો ભાઈ, વિડીયોને લાઇક નથી કર્યું તો હજી પણ લાઇક ના કર્યું તો લાઇક કરવું જોઈએ ભાઈ, બરાબર છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 8મો દાખલો જોઈએ. 8મા દાખલામાં શું કહે છે ભાઈ, 8મા દાખલા પહેલાં પાછું તમને એકવાર યાદ કરાવી દો મિત્રો કે આપણે જે કોર્સ ચાલી રહ્યો છે
મેથ વિથ કેટી સર એપ્લિકેશનની અંદર ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ. જેમને પણ મેથ્સની અંદર જીરીક પણ કંજુસાઈ જેવું લાગતું હોય ને તો એમના માટે બેસ્ટમાં બેસ્ટ છે. પોતાના માટે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા ત્યારે તમને તકલીફ પડી શકે છે. જ્યારે પોતાના માટે ઇન્વેસ્ટમેન્ટ કરતા થઈ જશો ત્યારે એમનો બેનિફિટ છે આજે નહીં તો થોડાક દિવસોની અંદર દેખાય. એ 100%ની વાત છે. બરાબર, આપણે ખોટા ક્યારેક ક્યારેક ખર્ચા કરી નાખતા હોય એની જગ્યાએ સાચા ડાયરેક્શનમાં આપણે આવી જઈએ તો આપણે બેસ્ટ વે કામ કરે. બરોબર ને ભાઈ? તો એના માટે છે મિત્રો કે જેમને મેથ્સમાં તકલીફ પડે છે તો એમના માટે આપણે એક સ્પેશિયલ કોર્સ બનાવેલો છે બહુ સરસ મજાનો, ધોરણ 9-10 ગણિતનો. બરોબર ને? ગણિતમાં જેમને તકલીફ પડતી હોય એમના માટે જ છે. ખાસ યાદ રાખજો, પ્રેક્ટિસ કરવાની છે કારણ કે અહીંયા તમને કન્સેપ્ટની સમજૂતી પૂરેપૂરી કરાવેલી છે. પણ પ્રેક્ટિસ નહીં કરો તો એ નકામું થઈ જશે. બરોબર? એટલે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો એ પ્રેક્ટિસ કરવાની રહેશે. પ્રકરણ મુજબ MCQ અને દાખલાઓ કરાવેલા છે. વિડીયો લેક્ચરની નોટ્સ છે. જેટલા પણ વિડીયો લીધેલા છે એ બધાની નોટ્સ પણ મળશે. સૂત્ર માટે અલગથી નોટ્સ છે. MCQ પ્રેક્ટિસ શીટ છે. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. આ બધી વસ્તુ છે મિત્રો કોર્સની અંદર મળવાપાત્ર થશે. 799 રૂપિયામાં 3 મહિના માટે, 1199માં 6 મહિના માટે. જે પણ તમને અનુકૂળ આવતો એ કોર્સ તમે પરચેસ કરી શકો છો. બરોબર? આ સિવાય એક્સ્ટ્રા આપણે એડ કરેલું છે. જેમ પ્રિલિમ્સ એક્ઝામ માટે આપણે ટેસ્ટ સિરીઝ મૂકેલી હતી, ઘણા બધા શિક્ષક મિત્રોએ લાભ લીધેલો છે, એમને આઈડિયા હશે. એવી જ રીતના અહીંયા આપણે મોડેલ પેપર પણ આ કોર્સની અંદર ફ્રીમાં કરી દીધા છે. મોડેલ પેપર આ કોર્સની અંદર તમને મળવા પાત્ર થશે. અત્યારે 8 મોડેલ પેપર મૂકેલા છે પ્યોરલી બ્લુ પ્રિન્ટ આધારિત. એમાં મેથ્સ હોય, સાયન્સ હોય કે પછી વિષય પદ્ધતિ હોય, ટોટલી જે બ્લુ પ્રિન્ટ છે એ જ પ્રમાણે તમને આખા મોડેલ પેપર બનાવેલા છે. બરાબર ને? જેની અંદર તમને 9મું ધોરણ હોય, 10મું ધોરણ હોય, 5 માર્કના પ્રશ્ન હોય, 4 માર્કના હોય, 2 માર્કના હોય, 1 માર્કના હોય. બરાબર? તો એ બધી વસ્તુઓ તમને ખાસ પ્રિપેર કરી શકો એટલા માટે એમાં મોડેલ પેપરની અંદર બધું જોવા મળવાનું છે. તમે બધી વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરેલી છે પણ મોડેલ પેપરની પ્રેક્ટિસ નહીં કરો ત્યારે તકલીફ પડવાની છે ભાઈ. તો ખાસ યાદ રાખજો. તો આ કોર્સની અંદર સંપૂર્ણ ફ્રી મળવાનું છે. બરાબર છે? તો આ પૂરેપૂરી આ પ્રાઇઝનો લાભ લઈ અને આજે જ આ કોર્સમાં જોડાઈ જાજો. આના માટે તમારે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરવાની રહેશે અને તેમાંથી પછી આપણે આ કોર્સ તમારે પરચેસ કરી શકશો. ક્લિયર છે? નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો એના ઉપર ક્લિક કરીને લાભ લઈ શકશો. વધારે માહિતીની જરૂરિયાત હોય તો 84 601 77 022 ઉપર તમે ઇઝીલી સંપર્ક કરી શકશો. ક્લિયર છે ભાઈ? ચાલો આગળ વધીએ ભાઈ. આગળ શું કહે છે ભાઈ? એક બહુમાળી ઇમારતની ટોચ પરથી અવલોકન કરતા. એક બહુમાળી ઇમારત છે એમની ટોચ ઉપરથી આપણે અવલોકન કરવાનું છે. તો આ બહુમાળી ઇમારત છે, આની ટોચ ઉપર ઊભા છે. એક 8 મીટર ઊંચી ઇમારતની ટોચ અને તળિયાના અવશેષ કોણ અનુક્રમે 30 અને 45 છે. એનો મતલબ એવો થયો કે બહુમાળી ઊંચા જે આ બહુમાળી ઇમારત છે ને એ ઊંચી છે અને સામે એક 8 મીટરની ઊંચાઈવાળી એક ઇમારત છે. એમનું અહીંયા તમે ટોચ અને તળિયું આ બેનું આપણે અવલોકન કરવાનું છે. આ 30 ડિગ્રી માલુમ પડે છે અને આ તમે જોશો તો 45 ડિગ્રી માલુમ પડે છે. ક્લિયર છે? વચ્ચે પણ એક પેરેલલ લાઈન ડ્રો કરી નાખું છું, બેઝને પેરેલલ. તો બહુમાળી ઇમારતની ઊંચાઈ અને બે ઇમારત વચ્ચેનું અંતર મેળવવાનું છે. તો બે ઇમારત વચ્ચેનું અંતર આપણે x કહી દઈએ. બહુમાળી ઊંચાઈ જે છે એમને આપણે h કહી દઈએ ભાઈ. બરાબર? આ AB છે એ ઇમારત છે, આ CD જે છે ભાઈ એ બહુમાળી છે અને એક વચ્ચે એ પોઈન્ટ છે E છે. હવે આટલું માપ જે છે એ કેટલું થશે ભાઈ? 8 થવાનું છે. આ 8 થશે કારણ કે અહીંયા 8 છે તો અહીંયા 8 થવાનું છે. આ 8 છે તો આ કેટલું થશે મિત્રો? h - 8 થશે કારણ કે આખું આપણે h લીધેલું છે. હવે અહીંયા તમે જોશો તો આ એક z બને છે એટલે કે યુગ્મ કોણ. 9મું ધોરણ ઇન્ક્લુડેડ છે. આ 45 છે તો આ કેટલાનું થશે મિત્રો? 45નું થશે. બરોબર છે? ક્લિયર? એવી રીતના આ તમે જોશો તો આ એક z બને છે, સમાંતર રેખાઓ છે. બરાબર? તો આ 30 છે તો અહીંયા પણ 30નો ખૂણો બનશે. બરાબર? તો આકૃતિ છે એ પ્રોપર બની ગઈ છે. આને રિલેટેડ થોડું ભાષાંતર કરી નાખવાનું તમારી મૌલિકતા મુજબ કે આવી રીતના બહુમાળી ઇમારત છે. બરાબર? CD AB એક ઇમારત છે 8 મીટર ઊંચાઈની છે ને આની ટોચથી આપણે અવશેષ કોણ જોઈએ છીએ કેની તો કે ઇમારતની ટોચને તળિયાના અવશેષ કોણ અનુક્રમે 30 અને 45 માલુમ પડે છે. ધારો કે બહુમાળી ઇમારતની ઊંચાઈ h છે. બરાબર? તો અહીંયા CE બરાબર 8 થશે તો DE બરાબર h - 8 થશે. આવું બધું અલગ અલગ લખી નાખવાનું. પછી લખાઈ ગયા પછી બે ત્રિકોણ અહીંયા બનશે. પહેલો ત્રિકોણ આ બધા 90ના ખૂણા છે, શિરોલંબ સ્થિતિમાં હોય. આ ધ્યાનમાં રાખવાનું. બરાબર? તો tan 30 માટે ડાયરેક્ટ વહીવટ કરીએ જો ભાઈ. tan 30 હું ડાયરેક્ટ લખીશ, તમે તમારી રીતે વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ કામ કરી નાખજો. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે આ x છે તો આ પણ x થશે. રેડી છે?
ચાલો tan 30 એટલે શું થાય મિત્રો 1/√3 થશે બરાબર h માઇનસ 8x થશે x આ બાજુ લઈ લેશું અત્યારે આમ રાખી બીજું આપણે જોઈ લઈએ tan 45 બરાબર સામેની બાજુ h છે અને x છે tan 45 એટલે x એક જ થશે તો h બરાબર x છે h બરાબર x હવે h મેળવી લેશો એટલો જ x થશે ભાઈ સિમ્પલ છે યાર બરાબર ને તો અહીંયા h મૂકી દઉં જો અથવા તો h ની જગ્યાએ x તમને મજા આવી કરી શકો તો આને અહીંયા હવે લઈ જઈએ છીએ ભાઈ જો ભાઈ 1/√3 h માઇનસ 8 ડિવાઈડ બાય h કરી નાખી આ h અહીંયા ગુણાવી દો √3 આમ જવા દો ભાઈ તમે જુઓ ભાઈ હવે શું કરીશ તો કે √3h બરાબર અહીંયા ખાલી h આવશે √3h સામે જ √3h માઇનસ 8√3 હવે આ બાજુ લઈ લેશું 8√3 તો આ બાજુ આવી જશે √3h પ્લસ h આમાંથી h કોમન કાઢી નાખશો એટલે શું વધશે મિત્રો √3 પ્લસ 1 વધશે રેડી h બરાબર શું આવશે મિત્રો 8√3 ડિવાઈડ બાય √3 માઇનસ √3 પ્લસ 1 વધશે પણ આવું જવાબ શક્ય નથી એટલા માટે અહીંયા શું કરશું મિત્રો કરણી લેશું શું કરશું કરણી લેશું તો કે √3 માઇનસ 1 વડે ગુણી નાખશું અને √3 માઇનસ 1 વડે ભાગી નાખશું ક્લિયર છે હવે આપણે જોશું તો h બરાબર ઉપર અહીંયા તમારે ગુણાકાર કરવો હોય તોય ભલે અને ના કરવો હોય તોય ભલે આ એઝ ઇટ ઇઝ રાખી શકો છો તમે નીચે √3 માઇનસ 1 થઈ જશે એટલે કે 2 થશે એટલે h બરાબર 4√3 કૌંસમાં √3 માઇનસ 1 છે એ આપણને h મળશે આ મીટરમાં તો આ જ વસ્તુ શું થઈ જશે મિત્રો x થઈ જશે બે વચ્ચેનું અંતર પણ એટલું છે અને બહુમાળી ઇમારત જે છે એમની ઊંચાઈ પણ આટલી જ થશે ક્લિયર છે ભાઈ તો આ ધ્યાનમાં રાખજો આ ચેપ્ટરનો દાખલો 4 માર્કમાં પૂછાયો ભાઈ ધ્યાનમાં રાખજો ચાલો નેક્સ્ટ નવમો દાખલો છે મિત્રો નવમો દાખલો છે અહીંયા પણ તમે જોશો ઘનફળ પૃષ્ઠફળ આધારિત દાખલો છે આ બે ધોરણની અંદર આવે છે અને 4 માર્કમાં પૂછાવા લાયક છે તો અહીંયા જો શું કહે છે એક જ્યુસ વેચવા વાળો ગ્રાહકોને નળાકાર પ્યાલામાં જ્યુસ આપતો હતો નળાકાર એક પ્યાલો છે ભાઈ મસ્તીનો એક નળાકાર પ્યાલો છે આવો બરાબર આમાં જ્યુસ આપતો હતો આવી રીતના એક નળાકાર પ્યાલો છે એમાં એ જ્યુસ આપે છે હવે પ્યાલાનો અંદરનો વ્યાસ 5 સેન્ટીમીટર છે તો આ 5 સેન્ટીમીટર છે વ્યાસ અંદરનો વ્યાસ કયો કે એ બધું એક જ થાય પરંતુ પ્યાલાના તળિયામાં અર્ધગોલક ભાગ ઉપસાવેલો હતો હા છેતરા અર્ધગોલક ભાગ ઉપસાવેલો છે જો આવી રીતના અહીંયા અર્ધગોલક આવી રીતના અર્ધગોલક છે બરોબર છે આવી રીતના અર્ધગોલક ભાગ ઉપસાવેલો છે નેક્સ્ટ જો પ્યાલાની ઊંચાઈ 10 સેન્ટીમીટર હોય પ્યાલાની જે ઊંચાઈ છે એ 10 સેન્ટીમીટર છે 10 સેન્ટીમીટર છે તો તેની આભાસી ક્ષમતા અને વાસ્તવિક ક્ષમતા મેળવો પાઈ બરાબર 3.14 લેવાનું છે ખાસ યાદ રાખજો બરોબર હવે આ દાખલાનું કેલ્ક્યુલેશન છે એ હું તમારા ઉપર આશા રાખીશ પણ હું અહીં તમને સમજાવી આપું છું કે આભાસી ક્ષમતા અને વાસ્તવિક ક્ષમતા શું છે મતલબ હકીકતમાં તમે જે પીવો છો જ્યુસ એ કેટલું મળ્યું છે એને વાસ્તવિક ક્ષમતા કહેશું અને આભાસી એટલે તમને પ્યાલો જોઈ બારેથી તમને જે દેખાય છે એ તમે શું કરો છો આભાસી ક્ષમતા છે બરોબર છે તો આભાસી ક્ષમતા એટલે બીજું કાંઈ નહીં નળાકારનું ક્ષેત્રફળ ઘનફળ આભાસી ક્ષમતા બરાબર નળાકારનું ઘનફળ હવે વ્યાસ છે એ અહીંયા 5 છે તો r બરાબર કેટલા થશે મિત્રો 5/2 થશે અને h છે એ કેટલું થશે મિત્રો 10 સેન્ટીમીટર થશે ગોલક માટે પણ ત્રિજ્યા સેમ જ રહેશે બે માટે સેમ ટુ સેમ રહેશે અર્ધગોલક છે તો આનું સૂત્ર છે મિત્રો પાઈ r² h આ શું થશે ભાઈ આભાસી બરાબર આનું કેલ્ક્યુલેશન છે એ કરી લેવાનું છે કેલ્ક્યુલેશન બરાબર છે એટલે ગણતરી છે એ કરી લેવાની છે અહીંયા આપણે જો જોઈને તો અહીંયા કિંમત મૂકી પાઈની 3.14 પછી r એટલે 5/2 ગુણ્યા 5/2 બરાબર છે અને h એટલે કેટલા છે મિત્રો 10 છે બસ આનું કેલ્ક્યુલેશન કરી નાખવાનું બરાબર જે જવાબ આવતો હોય તમારે કમેન્ટની અંદર આન્સર આપી દેવાનો છે આ જ રીતના વાસ્તવિક ક્ષમતા કેટલી છે તો વાસ્તવિક ક્ષમતા એટલે અર્ધગોલક જે છે એમાંથી આપણે નળાકારનું ઘનફળ નળાકારનું જે ઘનફળ છે એમાંથી અર્ધગોલકનું બાદ કરવાનું રહેશે બરાબર છે તો અહીંયા વાસ્તવિક ક્ષમતા ઇઝ ઇક્વલ ટુ નળાકારનું ઘનફળ હવે નળાકારનું ઘનફળ એટલે તમે આભાસી ક્ષમતાવાળી તો કામ કર્યું છે એ મેળવી લીધું છે એ જ છે માઇનસ અર્ધગોલકનું ઘનફળ
અર્ધગોલકનું ઘનફળ, બરાબર છે. તો એ તમે જે મેળવ્યું છે એ અહીં લખવાનું માઇનસ 2/3 પાઈ આર ક્યુબ, બરાબર છે. આ સૂત્ર એપ્લાય કરી દેવાનું એટલે તમારું કામ થઈ જશે, બરાબર. આ તમે જે કેલ્ક્યુલેશન કરશો 3.14 ગુણ્યા 5/2 ગુણ્યા 5/2 ગુણ્યા 10 માઇનસ 2/3 ગુણ્યા 3.14 ગુણ્યા 5/2 ગુણ્યા 5/2 ગુણ્યા 5/2. આ શું થઈ ગયું મિત્રો? વાસ્તવિક ક્ષમતા થઈ ગઈ, બરાબર. આનું કેલ્ક્યુલેશન કરી નાખવાનું છે. આ દાખલો છે એ 4 થી 5 માર્કમાં પૂછાઈ શકે છે, તો એ એક ખાસ ધ્યાનમાં રાખજો. રેડી? ચાલો નેક્સ્ટ 10મો દાખલો. 10મા દાખલામાં શું કહે છે મિત્રો? એક કારખાનાના 50 કર્મીઓનું દૈનિક વેતન આવૃત્તિ વિતરણમાં આપેલું છે. વર્ગ આપેલું છે. વર્ગ અહીંયા લખું છું ભાઈ. વર્ગ 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580 અને 580 થી 600 આવી રીતના આપેલું છે. સામે તમને આવૃત્તિ આપેલી છે ભાઈ, તો આ ટેબલની તો જરૂર પડવાની છે. શું પૂછ્યું છે? દૈનિક વેતનનો મધ્ય પૂછ્યો છે, એટલે ટેબલ આખું પ્રોપર બનાવવું પડશે. 12, 14, 8, 6 અને 10 ટોટલ કર્મીઓ 50 છે, એટલે લખી નાખ્યું છે. હવે પહેલાં તો સૌથી પહેલાં સૂત્ર લખવાનું. અહીંયા આપણે જે અવલોકનો છે, આવૃત્તિ જો, વર્ગ જો, એની અંદર જે કિંમત છે અવલોકનોની એ બધી મોટી છે, બરાબર છે. તો આપણે પદ વિચલનની રીતનું સૂત્ર યુઝ કરશું. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi uy છેદમાં સિગ્મા fi ગુણ્યા h, આ આપણું સૂત્ર થશે. ક્લિયર છે ભાઈ? તો અહીંયા તમે જુઓ, સૌથી પહેલાં xi ગોતવાનું થશે. xi એટલે 2 નો સરવાળો ભાગ્યા 2 એટલે 510, 20 નો ગેપ છે એટલે 530, 550, 570 અને 590. UI મેળવો છે તો આને બોક્સ બનાવીને એ કહી દેશું. આ UI એટલે આ 0, આ -1, -2, આ 1 ને 2. આવું શું કામ કર્યું? આ સૂત્ર છે xi માઇનસ a છેદમાં h. h એટલે શું? તો કે ગેપ. ગેપ કેટલાનો છે? તો 20 નો છે, તો h બરાબર 20 થઈ ગયા. a બરાબર કેટલા લઈ લીધા ભાઈ? 550 લઈ લીધા. રેડી છે? બસ હવે fi ઇન્ટુ UI કરવાનું છે. સૂત્રમાં જોતું જાવ, તમને ખબર પડતી જશે. આ બેનો ગુણાકાર છે 12 દુ 24, -24 થશે. આ બેનો ગુણાકાર -14 થશે. અહીંયા 0, આટલાનો હિસાબ કરી નાખી 8 અને 38. હવે પ્લસ વાળા 6 એકા 6 અને 10 દુ 20. આ કેટલા છે ભાઈ? 26 છે. તો અહીંયા માઇનસમાં જવાબ આવશે કેટલા? તો કે 12. -12 છે એ ફાઇનલ જવાબ થયો આટલાનો, બરાબર છે. હવે આમાં મૂકી દઈ જુઓ ભાઈ. એ કેટલો છે? 550 છે. આ સિગ્મા fi uy કેટલો છે? તો કે માઇનસમાં છે, તો કે -12 છેદમાં 50 અને h એટલે કેટલા છે મિત્રો? 20 છે. આ મીંડું ગયા. આ 550 12 દુ 24 ના છેદમાં 5. હવે 24 ભાગ્યા 5 કરવા છે, બદલે ઉપર નીચે 2 વડે ગુણ નાખો એટલે 48 ના છેદમાં 10 થઈ જશે. 48 ના છેદમાં 10 એટલે 4.8 છે, બરોબર. તો 550 માઇનસ 4.8 એટલે 4 બાદ કરશો એટલે 546 થશે. એમાંથી 0.8 બાદ કરવા છે એટલે 545.2 થશે. કેલ્ક્યુલેશનમાં ધ્યાન રાખવું હોય, બરોબર છે. કેટલાય 546.2 કરીને હલાવે છે, તો છેલ્લે આવી સિલી મિસ્ટેકના લીધે આપણા માર્ક કપાઈ જાય, એ એક ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે ગણતરીમાં કે નાની મોટી ભૂલો થતી હોય તો એમની ખાસ પ્રેક્ટિસ કરવી, બરોબર ને ભાઈ. તો અહીંયા મધ્યકનો દાખલો હતો, કમ્પ્લીટ થઈ ગયો, બરોબર. તો આવા દાખલાઓ છે એ 4 માર્કમાં કે 5 માર્કમાં એવી રીતના પૂછી શકે. આમ તો તમને ખબર જ છે કે ખૂટતી આવૃત્તિવાળાની દાખલા મોસ્ટ આઈમ્પી હોય, તો એ પણ આપણે અગાઉના લેક્ચરોની અંદર કમ્પ્લીટ કરાવેલા છે. તો અહીંયા ઇલેક્ટ્રિક પરફોર્મન્સ થઈ ગયું કમ્પ્લીટ તમારું ભાઈ. આ 10 દાખલાઓ ટાટ સેકન્ડરી મેન્સની લેખિત પરીક્ષામાં પ્રમેય સિવાયના સૌથી વધુ પૂછાતા માસ્ટર કૂટ પ્રશ્નો છે, બરાબર છે. તો અહીંયા મિત્રો આ જે લેક્ચર પૂર્ણ થયો એમની જે સોલ્યુશન PDF છે એ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરી દઈશું, બરાબર. તો એ પણ તમે લાભ લઈ શકશો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો એના ઉપર જઈ અને ટેલિગ્રામમાં પણ જોડાઈ જાજો. ક્લિયર છે ભાઈ? તો આવી જ રીતના ડેઇલી બેઝ પ્રેક્ટિસ કરતી રહેવાની છે, એટલે તમે ક્યાંય અટકો નહીં, બરાબર. આવી જ રીતના આપણે નેક્સ્ટ લેક્ચર ઉપર આગળ વધવાના છીએ. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. જેમને પણ હજી સબસ્ક્રાઇબ નથી કર્યું એ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને જાતા વિડીયોને લાઇક ના કર્યું તો વિડીયોને લાઇક પણ કરી દેજો ભાઈ, બરાબર છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.